ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. તો મિત્રો, જેની આતુરતાપૂર્વક તમે રાહ જોઈ રહ્યા હતા અને કાલે જે મેસેજ વાયરલ જે થયો હતો અને મેં વિડીયો બનાવ્યો હતો અને પછી કન્ફર્મેશન મેં સાંજે તમને કર્યું હતું, પોસ્ટમાં તમે જોયું હશે કે મેસેજ મેં કર્યો હતો કે 11,000 સુધીની ભરતી જે છે એની મંજૂરી માટે ફાઇલ જતી રહી છે અને મંજૂરી એની મળી ગઈ છે. તો આજની જાહેરાત જે છે પેપરમાં આવી ગઈ છે. તો ખૂબ જ મોટા સમાચાર છે. અત્યાર સુધીની ઐતિહાસિક ભરતી, સૌથી મોટી ભરતી 1 થી 5 માં કહી શકાય કે આવડી મોટી ભરતી જે છે અત્યાર સુધી જે છે પ્રાથમિકમાં આવી નથી. ખાસ કરીને 1 થી 5 ની વાત કરવામાં આવે કે લાસ્ટમાં તમે જુઓ કે 2010 માં એક સાથે આટલી ભરતી જે છે એ થઈ હતી ને એ પણ 1 થી 7 ધોરણ જ્યારે ચાલતા હતા ત્યારે. એ પછી જે છે વિષયવાર ભરતીઓ જે છે થઈ છે. 1 થી 5 માં થોડી થોડી ભરતીઓ થઈ છે અને આવડો મોટો આંકડો જે છે 11,000 નો આંકડો પહેલી વખત જે છે એ જોવા મળ્યો છે ભરતીની અંદર. તો ખરેખર ઐતિહાસિક ભરતી છે, મોટી ભરતી છે. સામે ઉમેદવારો એટલા જ પાસ છે 11,000 ની આસપાસ અને ગુજરાતી માધ્યમની જ આ ભરતી છે. તો ખરેખર જે સરકાર જે છે ગુજરાત સરકારે આ વખતે જે નેટિવ પગલું જે લીધું છે તો તમામ ઉમેદવારો જે છે તમામને અભિનંદન તો છે જ અને સાથે સાથે ગુજરાતના તમામ ટેટ 1 પાસ ઉમેદવારો વતી ગુજરાત સરકાર, ગુજરાતના શિક્ષણ મંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી તમામનો જે છે આપણે આભાર અહીંયા માનીએ છીએ કે જગ્યાઓ જે આપવામાં આવી છે ભરતી કેલેન્ડરને અનુરૂપ આપવામાં આવી છે. ગયા વખતની જગ્યાઓ જે બાકી હતી એ પણ લઈ લીધી છે અને આ વર્ષની જે ભરતી કેલેન્ડરમાં જગ્યાઓ હતી એ તમામ જે લઈ લીધી છે અને 11,000 જેવડો મોટો આંકડો જે છે એ ભરતીનો આપવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક તમામ ઉમેદવારોને ઘરમાં આશાનું કિરણ જે છે પ્રગટ્યું છે. અને ખાસ કરીને જે વયમર્યાદા માટે મિત્રો જે લડી રહ્યા હતા, જેમની વયમર્યાદા ખરેખર પૂરી થવાને હારે હતી, એવા ઉમેદવારો માટે પણ આ જે છે એક ખૂબ જ મોટું જે છે એ આશાનું કિરણ જે છે એ ભરતી લઈને આવી છે. તો ખૂબ જ ઓછા સમયગાળામાં કહી શકાય આપણે કે અત્યાર સુધીમાં જે ભરતીઓ આવતી હતી ટેટ લીધા પછી ઘણો સમય જતો હતો, રજૂઆતો કરવી પડતી હતી, ઘણા બધા આંદોલનો કરવા પડતા ત્યારે જે છે ભરતી આવતી હતી. પણ આ વખતે એટલું બધું નથી કરવું પડ્યું. તો એ ખરેખર ત્યારના જે શિક્ષણ મંત્રી રહ્યા એમનો આપણે આભાર માનવો જોઈએ અને એમને સાથે સાથે અભિનંદન પણ આપણે પાઠવીએ છીએ કે તમે ઉમેદવારોને ધ્યાનમાં રાખીને, ગુજરાતના શિક્ષણને ધ્યાનમાં રાખીને, ગુજરાતના છેવાડાના બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને આટલી મોટી ભરતીની જાહેરાત આપી છે. ખરેખર સરાહનીય પગલું છે કે અત્યાર સુધી જે છે એ કોઈ કરી શક્યું નથી આ કામ. એ કામ અત્યારે જે છે એ શિક્ષણ મંત્રીએ કર્યું છે. હવે વધારે સમયના બગાડતા વાત કરીએ મુખ્ય વસ્તુઓ. વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે. ઘણી જાણકારી જે છે બધી તમને જાહેરાતમાં અમુક જોઈને આવી જતી હોય છે, પણ અમુક વસ્તુ જે છે એ તમને જે છે હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગીશ અને તમામ બીજા મિત્રોને પણ જણાવીશ કે હવે ભરતી આવી ગઈ છે. તો તમામ જે અગાઉ ડોક્યુમેન્ટનો પણ વિડીયો બનાવેલો હતો તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે ચોક્કસથી કરી લેજો કે હવે તમામ વિડીયો જે છે આપણી ચેનલ ઉપર રેગ્યુલર મુકાતા રહેશે. રેગ્યુલર કોઈ ના કોઈ બાબત ઉપર કંઈ બી હશે તો આપણી ચેનલ ઉપર અપડેટ આવતી રહેશે. અને ભૂતકાળમાં પણ ટેટ 1 ની ભરતીમાં એટલે કે ગઈ વખતે આપણે એક સરાહનીય કામગીરી કરેલી છે અને તમે જોઈ શકો છો કે આપણે 10,000 યુટ્યુબ ફેમિલીમાં તૈયારીમાં છે. તો તમે પણ આપણી ચેનલના 10,000 સબસ્ક્રાઇબરમાં ખૂબ ભાગ બનો એવી મારી ઈચ્છા છે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે આગળ વધીએ તો સૌ પ્રથમ વાત કરીએ કે 11,000 ની જે ભરતી છે એ સૌથી મોટી અને માત્ર ગુજરાતી માધ્યમની ભરતી છે. બીજી વાત કરીએ કે આ ભરતી જે છે એ માર્ક્સ પર થશે કે મેરિટ ઉપર. તો એ ખાસ હવે જોઈ લેજો કે ભરતી જે છે 17/3/23 ના ઠરાવ મુજબ મેરિટના આધારે જ થશે. તો અંદર મેન્શન કરેલો છે, જાહેરાતની અંદર ઠરાવ મેન્શન કરેલો છે, એટલે કોઈ પણ પ્રકારની અરાજકતા કે કોઈ પણ પ્રકારના બીજા ન્યૂઝ ના ચલાવવા કે માર્ક્સ પર થશે કે એવું. તો 17/3/23 નો ઠરાવ એક સંકલિત ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો બરાબર લાસ્ટ ટાઈમ 17/3/23 ના રોજ કે ભરતી પ્રક્રિયા કેવી રીતે કરવી. તો અગાઉના જે તમામ ઠરાવ હતા એ તમામ ઠરાવને ઇન્ક્લુડ કરીને એક સંકલિત ઠરાવ બહાર પાડવામાં આવેલો હતો. તો એ 17/3/23 નો આ ઠરાવ છે અને એના આધારે એટલે કે મેરિટ ઉપર જે છે આ ભરતી થવાની છે. જે પ્રમાણે મેરિટ જે ગણાય છે કે જે ધોરણ 12 ની અંદર જે તમે ટકાવારી મેળવો હોય એના 20% મેરિટ ગણાય છે. પીટીસી કે ડીએલએડ ની અંદર તમે જે ટકાવારી મેળવી હોય એના 25% ગણાય છે. તમે ગ્રેજ્યુએશન કર્યું હોય બીએ, બીએસસી, બીકોમ તો એના તમારા 5% ગણાય છે અને ટેટ 1 ની પરીક્ષામાં તમે જે માર્ક્સ મેળવ્યા છે એના 50% માર્ક્સ ગણાય છે. એમ કરીને જે છે એ તમારું મેરિટ આ ભરતીની અંદર બનવાનું છે. બીજું મેન્શન અંદર કરેલું છે પસંદગીના નિયમો જે છે, જો કેવી રીતે પસંદગી થશે તો એ પણ ઠરાવ મેન્શન કરેલો છે. 20/1/17 નો ઠરાવ કે જે પ્રમાણે
આપણે લાયકાતની વાત કરેલી છે, જે ઓપન કેટેગરી માટે શું લાયકાત છે અને એ બધી વાત છે ઠરાવમાં મૂકેલું છે. તમામ ઠરાવો જે છે વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર છે, અને અત્યારે ઠરાવો જે છે એ ચાલુ વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ છે, તમે વાંચી શકો છો. આપણું વોટ્સએપ ગ્રુપ છે, એની લિંક હું જે છે કોમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ. એમાં તમે જોડાયેલા ના હોય તો જોડાઈ જજો. તો એમાં જે છે ઠરાવની કોપી આપણે ડાઉનલોડ કરીને મૂકીશું. તો શિક્ષણ વિભાગને 31/3/26 નો જે પત્ર હતો એ પત્રની મંજૂરી અન્વયે જે છે આ ભરતીની મંજૂરી મળેલી છે. કે ગઈકાલે આપણે વાત કરી હતી કે ભાઈ મંજૂરી માગે એટલે કે મંજૂરી માટે મૂકેલી છે ફાઇલને, મંજૂરી મળી ગઈ અને એક જ દિવસમાં જાહેરાત આપવાની વાત થઈ ગઈ, એટલે ખૂબ જ મોટી વાત કહેવાય. અને જેવી રીતે તમે જોઈ શકો છો કે જાહેરાતમાં કુલ જગ્યાઓ દર્શાવી છે, જેવી રીતે મેં મેસેજમાં લખ્યું હતું કે જાહેરાતમાં કુલ જગ્યાઓ દર્શાવી છે, અને જે જિલ્લા ફેરબદલી કેમ્પની પણ સાથે સાથે જાહેરાત આવી છે. તો આ જિલ્લા ફેરબદલી કેમ્પ જ્યારે પૂરા થશે ત્યારબાદ જે રોસ્ટરો પ્રમાણિત થશે, જિલ્લાવાર જગ્યાઓ જોશે કે કયા જિલ્લામાં કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ ખાલી છે, એ પ્રમાણે જે છે એ કેટેગરીવાર જગ્યાઓ આવશે. એસટી એસસી ઓબીસી ની તમામ જગ્યાઓ જે છે એ પ્રમાણે મેન્શન થશે, ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે આપણને કે આ 11,000 ની ભરતીમાં કેટલી જગ્યાઓ દિવ્યાંગ માટે છે, કેટલી જગ્યાઓ એસસી એસટી ઓબીસી અને ઓપન માટે છે, ઈડબ્લ્યુએસ માટે છે. તો અત્યારે જે છે ખાલી તમે ટોટલ જગ્યાઓ છે જે રીતે ગઈ વખતે થયું હતું એવી રીતે જ આ પ્રક્રિયા જે છે એ જવા થઈ રહી છે. દિવ્યાંગ માટે જે છે 4% જગ્યાઓ આની અંદર જ ગણવાની છે. તો દિવ્યાંગ માટે 11,000 માંથી દિવ્યાંગ માટેની 4% જગ્યાઓ એટલે ખૂબ જ છે. તો દિવ્યાંગ માટેની ખાસ ભરતી આવેલી હતી, સ્પેશિયલ ભરતી ઝુંબેશ જે દિવ્યાંગ માટે આવેલું હતું, એની અંદર જે જગ્યાઓ ખાલી રહી હતી, એટલે કે ખાસ કરીને સી કેટેગરીની જગ્યાઓ ભરાઈ હતી, બીજી કેટેગરીની ખાલી રહી હતી. તો ઉમેદવારો કોર્ટમાં ગયા હતા અને એ લોકો જીતી પણ ગયા હતા, અને સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જાહેરાત કરવામાં આવશે. તો એ જે બીજો પ્રસંગ ગણવાનો છે, તો એ જ હવે આની અંદર જે જગ્યાઓ આવી એ દિવ્યાંગ ભરતીનો બીજો પ્રસંગ ગણી લેવો એવું અંદર મેન્શન કરેલું છે જાહેરાતમાં. તો બીજા પ્રસંગ તરીકે આ જગ્યાઓને જોવામાં આવશે. તો 11,000 ની અંદર જ તમારી જગ્યાઓ જે છે દિવ્યાંગ ઉમેદવારો માટે એ આની અંદર મેન્શન થઈ જશે, એટલે કે સમાવેશ થઈ જશે. એટલે અલગથી કોઈ ખાસ ભરતી ઝુંબેશમાં બીજો પ્રસંગ આવવાનો નથી. આની અંદર જે 4% જગ્યાઓ આવશે એ જ તમારે બીજો પ્રસંગ ગણી લેવો. આ દિવ્યાંગ ઉમેદવારો હતું. હવે ખાસ મહત્વનું કે ટેટ 1 જે લેવાઈ 2025માં, એ ટેટ 1 ની અંદર ચાલુ અભ્યાસ કરતા એટલે કે બીજા વર્ષની અંદર જે લોકો ડીએલએડ કરતા હતા એ લોકોએ પણ પરીક્ષાની અંદર ફોર્મ ભરવા માટે પરીક્ષા છૂટછાટ આપવામાં આવેલી હતી, અને ઘણા બધા લોકો જે છે એ નવા લોકો પાસ થયા છે. તો એવા લોકો પણ ભરતીમાં ભાગ લઈ શકશે. તો ખૂબ જ આ સારા એવા સમાચાર છે નવા ઉમેદવારો માટે કે એમને તરત જ જેવું ડીએલએડ પૂરું કરશે અને તરત એ શિક્ષક બની જશે. તો આ બહુ મોટી વસ્તુ છે જીવનમાં, કેમ કે નાની ઉંમરમાં નોકરી મળી જવી, કે ઘણા ઉમેદવારો વર્ષો સુધી મહેનત કરતા હોય છે, છતાં પણ ભરતી જે છે એ એટલી બધી મોટી આવતી નહોતી, અને એ બધું થતું હતું. આ વખતે તમે પાસ થયા છો તો તમારી નોકરી જે છે એ પાકી છે. તો તમે લોકો ફોર્મ ભરી શકશો જે નવા ઉમેદવાર રહે, અને ફરીથી જ્યારે પણ તમારું રિઝલ્ટ અને પરિણામ માર્કશીટ જે આવશે બીજા વર્ષની, ત્યારે પોર્ટલને રીઓપન કરવામાં આવશે, અને એમાં તમે તમારી ટકાવારી જે પણ આવી છે એ મેન્શન કરી શકશો, અને માર્કશીટ જે છે એ તમારી અપલોડ કરી શકશો. બીજા વર્ષના ઉમેદવારો માટે છે. હવે ખાસ મહત્વની વાત કે ફોર્મ જે છે એ ક્યારે ભરવાનું સ્ટાર્ટ થશે, તો 15/4/26 15 એપ્રિલ બપોરે 12 વાગ્યાથી પોર્ટલ ઓપન કરવામાં આવશે, અને ફોર્મ જે છે એ 24/4/26 3 વાગ્યા સુધી જે છે એ ફોર્મ ભરી શકાશે. અને ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ જે છે એ પણ 24/4/26 છે, સાંજે 5 વાગ્યા સુધી સ્વીકાર કેન્દ્ર ઉપર જઈ અને ફોર્મ તમે જમા કરાવી શકશો. વેબસાઇટ જે છે એ જ આપણી હોય છે ડીપીઈ ગુજરાત ઉપર તમામ જે છે એ લાયકાત કેટલી છે, વયમર્યાદા કેટલી છે, વયમર્યાદા છૂટછાટ આપવામાં આવી છે કે કેમ, નિયમો, તમામ સૂચનાઓ બધું જ જે છે એ દિવસે વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. અત્યાર સુધી વેબસાઇટ ઉપર કશું આવશે નહીં, પણ એ દિવસે બધું મૂકવામાં આવશે. અહીંયા એક શબ્દ કરેલો છે કે વયમર્યાદામાં છૂટછાટ. તો હજુ પણ કદાચ કોઈ વયમર્યાદાના મિત્રો રહી જતા હોય તો એમના માટે સારા સમાચાર છે કે અહીંયા મેન્શન થોડું કરેલું છે. તો બની શકે છે કે વયમર્યાદાની અંદર જે રજૂઆતો થતી હતી એ મુજબ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી શકે છે. અત્યારે જાહેર નથી કર્યું, પણ એ દિવસે તમને ખબર પડશે કે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. તો તમામ જે સૂચનાઓ છે એ પછી પ્રસિદ્ધ કરવામાં આવશે, અત્યારે નહીં પ્રસિદ્ધ કરવામાં આવે. તો અત્યારે જે છે તમારે શું કરવાનું છે એ હવે વાત કરી લઈએ કે ભરતીની તમામ જે છે વાત એટલે જેટલી જાહેરાતમાં હતી એનું આપણે એનાલિસિસ કરીને વાત થોડી તમને કરી. તો હવે તમારી પાસે અત્યારે જે સમય છે 15 દિવસનો, 15 દિવસની અંદર તમારા જે કંઈ પણ ડોક્યુમેન્ટ તમારે બાકી હોય, તમારે કોઈ માર્કશીટો બાકી હોય, એની અંદર તમારે ડિગ્રી સર્ટિફિકેટ બાકી હોય, પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ લેવાનું હોય, ટ્રાયલ સર્ટિફિકેટમાં તકલીફ હોય, કોઈને એનસીટી પ્રમાણપત્રમાં તકલીફ હોય,
તે કોઈને 12માનો ટ્રાયલ ના હોય કે આ ઘણી બધી વસ્તુઓ જે છે એ પાછળથી મિસ થતી હોય છે અને સ્વીકાર કેન્દ્ર પર જઈને પાછું આવવું પડતું હોય છે. ઘણા ઉમેદવારોને ગઈ ભરતીમાં એવું બન્યું હતું. તો આટલા ટાઈમની અંદર સારો એવો 15 દિવસનો ટાઈમ છે, તો તમારા તમામ ડોક્યુમેન્ટ જે છે તમે રેડી કરી શકો છો. સાથે સાથે કાસ્ટવાળા જે મિત્રો છે, એટલે કે કાસ્ટ જેને પોતાની કેટેગરીમાં જ લેવાનું છે, કે જેની ઉંમર થઈ ગયેલી છે અથવા તો જેના માર્ક્સ જે છે એ 90થી ઓછા છે ટેટ 1માં, એવા ઉમેદવારો જે છે એ કાસ્ટ વેરિફિકેશનને લગતા તમામ ડોક્યુમેન્ટ રેડી રાખજો અત્યારથી. બરાબર છે. હવે તમે કોઈ પણ પ્રકારનું એફિડેવિટ કે એવું તમારે કરાવવાનું હોય તો એ કરાવી શકો છો, કારણ કે 6 મહિના સુધી વેલિડ રહેતું હોય છે. તો 6 મહિનાની અંદર તો આ પ્રક્રિયા થઈ જ જવાની છે, તો એ પણ તમે કરાવી શકો છો. બીજો કોઈ પણ તમારે કાસ્ટ વેરિફિકેશન બાબતમાં હોય તો આપણી ચેનલ ઉપર તમામ SC ST માટે કાસ્ટ વેરિફિકેશન માટે શું કરવું, OBC માટે શું કરવું, તમામ જે છે એ વિડીયો જે છે એ ઉપલબ્ધ છે આપણી ચેનલ ઉપર, તો એકવાર જોઈ લેજો. છતાં પણ નવું કંઈ અપડેટ આવતું રહેશે તો આપણે એના પણ વિડીયો અલગથી જે છે નવાસરથી મૂકવાના છીએ. મેરિટની વાત કરીએ તો મેરિટ હવે જે છે એક ખાસ હવે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ આવે છે એના ઉપર ડિપેન્ડ રહેશે. અને જે પણ ઓપનના ઉમેદવારો જે છે, એટલે કે જેને 90થી વધારે માર્ક્સ આવે અને ઉંમરમાં એલિજિબલ છે, તમામ ઉમેદવારોને તો પહેલેથી શુભકામનાઓ છે કે તમે તો લાગી જ ગયા. ઓપનની અંદર તમારે ગમે એટલું મેરિટ થતું હશે તો તમારી નોકરી જે છે એ પાકી છે. અને સાથે સાથે EWS કેટેગરી વાળા માટે પણ છે કે એમની જગ્યાઓ પણ જે છે એ 10% પ્રમાણે આવતી જ હોય છે. તો EWS કેટેગરીના પણ તમામ ઉમેદવાર છે એ પણ હવે લાગી જ ગયા એવું સમજવાનું છે. વાત રહી ST કેટેગરીની, તો ST કેટેગરીમાં પણ તમામ ઉમેદવારો જે છે એ લાગી જવાના છે. SC અને OBC કેટેગરીની વાત જે છે થોડી જગ્યાઓ પ્લસ માઇનસ થતી હોય છે. આ વખતે કેટલી જગ્યાઓ આપે છે એ જોઈએ આપણે. અને કેમ કે ગઈ ભરતીની અંદર જે છે જગ્યાઓ પૂરેપૂરી હતી, ઘણી બધી પણ જગ્યાઓ ખાલી રહી હતી, ઉમેદવારો પણ રહી ગયા હતા અને આવો બધો પ્રશ્ન થયો હતો. તો આશા રાખીએ કે આ વખતે સારી એવી ટકાવારી પ્રમાણે તમામ કેટેગરીની જે છે સપ્રમાણ જગ્યાઓ આવે તો તમામ મિત્રો લાગી જાય. તો ફરીથી એકવાર આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. તમામ અપડેટ માટે હવે આપણી ચેનલ તમારી સાથે છે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ગુજરાત ટેટ ટાટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો.